હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ। નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ। રાજ્યમાં એક સાથે 4 હવામાન સિસ્ટમ સક્રિય થતા આવતીકાલે 8 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું। અમદાવાદમાં આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો। રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.6 નોંધાઈ। વડોદરાની માંજલપુર પેટા ચૂંટણીમાં મતદાન દરમિયાન કોંગ્રેસ અને ભાજપ સામસામે આવી ગયા। બંને પક્ષે એકબીજા પર આચારસંહિતાના ભંગનો આક્ષેપ કર્યો। ગુજરાત સરકાર આગામી વિધાનસભા સત્રમાં ખાનગી ટ્યુશન ક્લાસીસના નિયમન માટે નવું વિધેયક લાવવાની તૈયારીમાં છે। કાયદો અમલમાં આવ્યા બાદ ફી નિયંત્રણ, લાયસન્સ અને સુરક્ષા સહિતના નિયમોનું પાલન ફરજિયાત બનશે। અમદાવાદમાં અતિ ભારે વરસાદના રેડ એલર્ટને પગલે આવતીકાલે તમામ શાળા અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી। સુરતના વરિયાળ વિસ્તારમાં ખાડી પુલનું ધોવાણ છતાં પાલિકાના બેરીકેડ હટાવી વાહન વ્યવહાર શરૂ કરતા સ્થાનિકોમાં અકસ્માતની ભીતિ વધી છે। વડોદરાની માંજલપુર પેટા ચૂંટણી દરમિયાન પંચશીલ વિદ્યાલય મતદાન મથક બહાર ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થતા થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો। વલસાડ જિલ્લામાં પૂરની ભારે તારાજી બાદ પણ ખેડૂતો હિંમત હાર્યા વગર ફરી ખેતરોમાં ઉતરી રોપણી શરૂ કરી રહ્યા છે। HSRP નંબર પ્લેટ લગાવતી વખતે સસ્તી રિબેટ્સનો ઉપયોગ નહીં કરી શકાય। આરટીઓએ વાહન સુરક્ષા અને નિયમોના કડક પાલન માટે નવી ગાઈડલાઈન જાહેર કરી। તમિલનાડુમાં રાજકારણમાં નવા સમીકરણોના એંધાણ વચ્ચે ડીએમકેના દિગ્ગજ નેતા પાર્ટી છોડીને વિજયની ટીવીકેમાં જોડાય તેવી ચર્ચાએ જોર પકડ્યું। અમદાવાદના ઠક્કરનગર વિસ્તારમાં દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન એએમસીની ટીમ અને લારી ધારકો વચ્ચે ઘર્ષણ સર્જાયું। તેના વિરોધમાં રસ્તા પર શાકભાજી ફેંકીને વિરોધ કરવામાં આવ્યો। E20 બાદ હવે કેન્દ્ર સરકાર E25 પેટ્રોલ લાવવાની તૈયારીમાં છે। સરકારના જણાવ્યા મુજબ E25 ને બજારમાં રજૂ કરતા પહેલા તમામ તકનીકી અને સુરક્ષા સંબંધિત પ્રક્રિયાઓ પૂર્ણ કરવામાં આવશે। NEP 2020ના અસરકારક અમલીકરણ બદલ NCERTએ ગુજરાતના શિક્ષણ મોડેલની પ્રશંસા કરી છે। ડિજિટલ HPC અમલમાં મૂકનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું। અમદાવાદમાં વરસાદથી બંધ પડેલા વાહનોના રિપેરિંગ માટે વર્કશોપ હાઉસફુલ બન્યા છે। સ્પેર પાર્ટ્સની અછત વચ્ચે વાહન માલિકોને 25 દિવસ સુધી રાહ જોવાની સ્થિતિ સર્જાઈ। આસામમાં પૂરની સ્થિતિ હજુ પણ ગંભીર છે। પૂર સંબંધિત ઘટનાઓમાં 78 લોકોના મોત થયા છે। 550 થી વધુ ગામો પાણીમાં ગરકાવ થયા છે અને આગામી ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। ઉત્તરાખંડમાં ભારે વરસાદ અને ભૂસ્ખલનને કારણે ગૌરીકુંડ અને સોનપ્રયાગ પાસે માર્ગ બંધ થતા કેદારનાથ યાત્રા અસ્થાયી રીતે સ્થગિત કરવામાં આવી છે। રાજ્યમાં 10 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કરાયું છે। કોંગોમાં ઇબોલા વાયરસ અને માનવીય સંકટ વચ્ચે છેલ્લા 24 કલાકમાં 50 લોકોના મોત થયા છે। સંયુક્ત રાષ્ટ્રોએ ચેતવણી આપી છે કે 1 કરોડથી વધુ લોકો ખાદ્ય સંકટનો સામનો કરી રહ્યા છે। વિવાદિત ઇન્ફ્લુએન્સર કીર્તિ પટેલની સુરેન્દ્રનગરમાંથી વહેલી સવારે પોલીસે ધરપકડ કરી છે। પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ટીમ ઇન્ડિયાના અનુભવી બેટ્સમેન અજિંક્ય રહાણેએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા ભારતીય ક્રિકેટને મોટો ઝટકો લાગ્યો। તાજેતરમાં તમિલનાડુ સરકારે રંગીન પાપડના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોવાથી બાળકોના સ્વાસ્થ્ય માટે ખતરો ગણાવ્યો। નેતન્યાહુ ઝેલેન્સ્કી સાથે મુલાકાતના બીજા દિવસે જ અમેરિકાને ઈરાન પર ફરી મોટો હુમલો। ટેલિગ્રામના ફાઉન્ડરને વોન્ટેડ લિસ્ટમાં મુકાયા। રશિયાએ પાવેલ દુરોવ પર આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો। સાંસદ પપ્પુ યાદવને ધમકીભર્યો સંદેશ, પરિવારને બોમ્બથી ઉડાવવાની ધમકીથી મચ્યો ખળભળાટ। અમેરિકાએ માનવી જેવા દેખાતા રોબોટ પર પ્રતિબંધ મૂક્યો, દેશની સુરક્ષાને ખતરો ગણાવ્યો। નીરજ ચોપડા 79.61 મીટર થ્રો ફાઇનલમાં ક્વોલિફાય, ભારતના 3 ખેલાડીઓ મેડલ માટે ઉતરશે। આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ। આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।